વલસાડના છીપવાડ મંદિરેથી જગન્નાથ ભગવાન નગરચર્યાએ નીકળ્યા। ભગવાન જગન્નાથની રથયાત્રામાં નાસિક ઢોલ અને ડીજેના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા। અષાઢી બીજ નિમિત્તે વલસાડ શહેરના છીપવાડ જગન્નાથ મંદિર ખાતેથી 29મી રથયાત્રા નીકળી હતી। ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરચર્યા ઉપર નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર દર્શન આપવા માટે નીકળે છે। દર વર્ષે શહેરના લોકો રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ છીપવાડના ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો। વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર જય રણછોડ માખણચોર, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકીના નારાથી વલસાડ શહેર ગુંજી ઉઠ્યું હતું। વલસાડ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર ભક્તો દર્શન માટે ઊભા રહ્યા હતા। રથયાત્રામાં સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, શિવજી મહારાજ સહિત વલસાડના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વલસાડની રથયાત્રામાં નાસિક ઢોલ અને ડીજેના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। વલસાડ શહેરના મુખ્ય માર્ગ ઉપર તેમજ સોસાયટીઓના ગેટ ઉપર તેમજ ફળિયામાં લોકોએ ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કર્યું હતું। રથયાત્રા આયોજન સમિતિની આગેવાનીમાં વલસાડ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શહેરના મુખ્ય માર્ગો ઉપર રથયાત્રા નીકળી હતી।